શું કરું શું ના કરું? એ લોકોએ તો હા પાડી દીધી. અત્યારે જ મારે એને જવાબ દેવો જોઈએ. એ લોકોને પાછું નીકળી જવાનું છે. શું કરું મને કાંઈ ખબર નથી પડતી. ए दिल दिल की दुनिया में ऐसा हाल भी होता है, बाहर कोई हंसता है, अंदर कोई रोता है, ये दिल कोई पहचाना नहीं, किसी ने ये माना नहीं, किसी ने ये जाना नहीं, किसी को बताना नहीं, दर्द छुपा है कहाँ. હવે તો મારે હાલ જવાબ દેવો જ પડશે. હવે તું જવાબ આપી દઉં. હાલ અત્યારે તો બધા રાહ જોતા હે, જવાબની નીચે બેઠા હે. યુકે તો હા એ પાડી દીધું છે, એટલે મારે હવે એક જ ઉપાય છે, નહીંતર હવે પછી કેવું કઈ માગવું આવે શું આવે. અને યુગ સારા છે, મને ખબર છે બધું સારું છે. જે આપણા દિલમાં હોય ને એ ન મળે ને એટલે આપણે ક્યારેય શાંતિ ન મળે. હાલો નીચે જાઉં અને છે ને જાનુને કહું કે મારા હા છે. दीवाना कर रहा है तेरा रूप सुनहरा, मुसलसल टल रहा है मुझको अब ये सहरा, बता अब जाए तो जाए कहाँ. હું કરતી હની શું? હાલને એકવાર ફોન તો કરું, કાંઈક ખબર પડે. ખબર નહીં પાયલ કેમ આમ કરે. નીસુને ફોન નથી કરી શકતો, એટલો દુવિધામાં પડી ગયો કે હું કોઈ કાંઈ ન થકતો. એમાં મારા પપ્પાને જરાય કંઈ ન કહી શકાય. એનો તો મગજ કેવો ખતરનાક છે ભગવાન. હાલો નીસુને એકવાર તો કોલ કરી જ લઉં. એ તમને કહું છું સાંભળો તમારી વાત. તમારી છોકરી હવે હાવ બગડી હો. હવે હું તમને વાત કરું. અહીંથી હું શાક લેવા ગઈ તો તમારી છોકરી ચા બાયણું તોડીને ભાગી ગઈ હતી. છોકરાઓને બેયને મૂકીને એકલા. વિચાર કરો કરવું હું મારે હવે. ક્યાં વહી ગઈ હતી મને કે તો ખબર પડે ને. તું ક્યાં ગઈ હતી? શાક લેવા ગઈ હતી? કેમ ગઈ હતી? તાળું મારીને ગઈ હતી તો મને ખબર છે. તો પછી કેમ છોકરી વહી ગઈ? ચીણકી કહેતી હતી કે મમ્મી બેન છે ને પાયલ તારું ખોલી તોડીને વહી ગઈ, કે ક્યાં ગઈ હોય ખબર નહીં. ભાઈ રડતો તો પડ્યો તો, છોકરી મૂકીને ભાગી ગઈ. આપણે ખબર છે ને ગામમાં કેવાથી આપણે, એટલે માંડ હગાઈ થઈ આપણીની. નકર આપણે શું કરત? આપણે ઘેર થોડી રખાય. હું એમ કહું કે આપણે છોકરીનો વેવાઈને ફોન કરીને આપણે લગ્ન કરી દઈએ. ત્યાં વહી જાય તો સારી વાત થઈ જાય. એ તો તારી વાત હાસી છે. આવા બધા થયા તાઈ મને ખબર છે. મને પાછી નથી ખબર. તું મને વાત કર તો ખબર પડે ને. જો આવા કરે તો ના ના આપણે તું છે ને વેવાઈને ફોન કર કે હવે છે ને આ મહિનો ઉતરતા આપણે છે ને છોકરાના લગ્ન રાખી દઈએ બસ. હા બધા જો હા સાચી વાત છે. લે આવતો યુગ એટલી વારમાં લે વાતે કરી લીધી, પણ ભાઈ પડ્યા હતા ને ઓલું જે હતું તે પડ્યા હતા કા. હા મમ્મી, એટલે મારે કંઈ પૂછવાનું હતું નહીં. હા બરાબર છે, સાચી વાત છે. હા ત્યાં આવતો રહે. હવે પછી તે હું વિચાર્યું યુગ તારે હું તને હું મગજમાં છે કે અમને કહી દે તો અમને ખબર પડે કાં બેન, તો આપણે એ પ્રમાણે નક્કી કરીએ. તો પછી અમારે નીકળી જાઉં. જો અમારે ભગવાન જો અટાણ હા થઈ જાય તો અમે બેગ દી રોકાઈ જઈને આપણે છે ને શું કહેવાય હગાઈનું સીધું ગોઠવી દઈએ. પછી ખોટી હું આપણે માપ લેવો ના લેવો એના કરતાં આપણે સીધી હગાઈનું ગોઠવી દઈએ તો આપણે વાંધો ના આવે. હવે આ છોકરાઓની મરજી. હા મમ્મી, મેં તો ત્યાં નીસુને જ કહી દીધું કે મારી તરફથી હા છે. હવે નીસુનો કંઈ જવાબ આવે પછી આપણે ખબર પડે. હા હવે જડ તમે અમને જવાબ આપો એટલે અમે એમાં ગોળધાણા ખાઈ ને વેવાયું થઈ જાય. હું તો એમ કહું જો હું તો હાસી વાત કરું કે જટ આપણે હવે વેવાયું થઈ જાય. હા ના ના હાસી વાત છે. વેવાય તમારી પાછું જો નહીં કરવું છે, જો ભગવાન દયા થાય તો તમારે આઈને રોકાઈ જવાય ને એક દીમાં પ્રસંગ થઈ જાય. બરાબર ને? તો વાત તમારી હાસી છે. હા એટલે જ ને. હવે જો તમે નિશુન પૂછી લ્યો એનો જવાબ શું છે એ પ્રમાણે અમને ખબર પડે. બરાબર ને? કે જો તમારે અટાણ હા ન પાડવી, અમારે ઘર જોવા હોય, અમારે ઘેર આવવું હોય, તમારે બધું જો મારો ધંધો ના તે બધું જોવું હોય જોઈ જાવ. અમારે જો એવી કંઈ ઉતાવળ નથી. ના ના માણસ જોઈએ તો વર્તી જાય, આપણે ન વર્તી જાય. હા એ તો બરાબર છે, પણ જો તમારો હક બને જોવાનો ને દીકરી દેવી કઈ એક દિનનું તો નથી, જિંદગી ભરનું છે આ કઈ. એક દિન હોય તો બરાબર. હા એ તો હાસી વાત છે બેન તમારી. ના ના અમારે કઈ એવું કઈ નથી ઉતાવળ. કઈ તો ઘર જોવાનું એવું ન. તમને તો બસ માણસ હારા હોય એટલે બસ. આ પપ્પા એમ જ કે નીસુના કે માણસ હારા હોય ને આપણે એક ને એક દીકરી છે એ સુખી થાય એટલે બસ. હા ભાઈ, હું કીધી ને એમ કરું. માણો હાડા જડે ને તો આપણે ઉપાડી નહીં. પછી ખોટે ખોટી આપણે એકને એક દીકરી ખોટા દુઃખ થાય તેના કરતાં સારું હોય ને ત્યાં દેવી છે મારે. ભલે આપણે કંઈ રૂપિયાનું ઘરનું ને એવું કંઈ નથી. ભાઈ જો તમને હજી એમ લાગે તો એકવાર તમે અમારું ઘર જોઈ જાઓ. બરાબર ને? તમારે જેમ તમારી મરજી. હા જો તમારે તો કંઈ હક બને કાં તમને કહું જો એને દીકરી દેવી કંઈ નાની મોટી વાત નથી. અમને ખબર છે મારી દીકરી છે ખબર છે. મારી દીકરી એવી લાયકી લાય છે. હા મારી દીકરી એને તો બિસાડીને તો જેટલું રાખો એટલું હારે હોય જાય. પછી એને ઘેર બિસાડીને રહેવાનું હોય. હા અમારે નીસુ તમને બહુ લાયકી એક ને એક છે. ભગવાને બહુ દાદા વર્ષે આપી અમને. અમારે 15 વર્ષે અમારી દીકરી આવી નીસુ. તો અમારે બહુ ઝડક છે અમારી દીકરીનો. ઓહો બહુ જાજો 15 વર્ષે તમારે નીસુ આવી. ઓહો બહુ જાજો કહેવાય તો.
હું ઘરે એમ કહું કે મોટી ઉંમર કેમ લાગે હા પણ ભગવાને જો તો બહુ લાયકી હોય આપણે એટલી માનતાની હોય હા બેન વાત થવા દો એટલી માનતા કરી તઈ મારે આ ભગવાન દીકરી દીધી ભલે જી એક ને એક છે અમારે બહુ લાયકી છે એટલે કહું કે હારું જડી ગયું એટલે બસ માં દીકરી હાલ હું જઈને નીચે હા કહી દઉં કે હા મારા તરફથી હા છે હાલો નિશુન કોલ કર લઉં હવે તો છેલ્લી ઘડીએ મારે ફોન કરવો છે કાંઈ નહીં બોલે મને એક બીક લાગે કાંઈ બોલશે તો પણ એકવાર ફોન કરી જ લઉં ક્યારનો નિશુન ફોન કરો ઉપાડતી જ નથી ઉપાડે તો ખબર પડે ફોન ઉપાડ ના તો ન ઉપાડે ને ત્યાં સુધી ફોન કર્યા જ રાખવો નિશુને હમણાં ઉપાડશે ફોન તો ઉપાડશે ને કંઈક કામમાં હે કર્યા રાખીશ ને તો ઉપાડશે ફોન ના તું ઝટ વેવાઈને ફોન કર કે હવે છે ને અમે લગ્નનું જોવરાઈ લઈએ અમારે એને કંઈ વાડીનું કામ હોય પછી એને કંઈ એના કરતાં વહેલેરું છે ને અમારા છોકરીનું એને કંઈ થઈ જાય આપણે વરોદીની વાત રાખી હતી પણ આપણે ખરાબ તો લાગીએ કે હું તો પણ શું કરું હવે આપણે આપણી દીકરી જેવી છે તો આપણે હવે કંઈક વિચારવું પડીએ ને હું એ જ કહું હવે તો આપણે કંઈક કરવું જોઈએ ના હું એટલે જ કહું છું કે છે ને આપણે હવે કહી દઈએ વેવાઈને તો તમે કહેતા હોય તો હું વેવાઈને ફોન કરું છું નથી કરવાનો છે ને વેવાઈને ફોન હે હા તો છે ને આપણે વેલેરી દીકરીને પરણાઈ દઈએ આવા ગધેડા થયા ગામમાં હવે પછી વધારે કંઈ થાય એક તો હગાઈ થઈ ગઈ કંઈ ઠેકના હેરાન થઈ પડ્યું સિવાય તો તારી હેરાન થઈ પડીએ બાપા મને ખબર છે હવે શું કરું મારાથી તો કંઈ બહુ એને કહેવાય નહીં તને ખબર છે હા એટલે જ ને ક્યાં ગઈ અટાણે ક્યાં છે પાયલ શું કરે છે ક્યાં ગઈ ઈ રહીમાં ઉપર રૂમમાં છે મેં સીધું કીધું તું આવતી જ નહીં હેઠે બાયણે તો જવાનું જ નથી મેં એમ જ કીધું કે તું બાયણે ગઈ એટલે ગઈ તારો ટાટિયા ભાંગી નાખી મેં એમ જ કીધું અહીં ઓલા મધુબેનને ખબર પડી જાય પુષ્પાબેનને તો તમને ખબર છે ને શું થાય એની મામી પાસે ગામમાં ગામારી કંઈ જોઈ ગઈ ને જો પાયલને તો સીધી આમ ખબર પુગાડ દે ને ક્યાંય ના નહીં રહે હેરાન થઈ જાઉં આપણે હો એટલે જ કહું કે હેરાન થઈ જાઉં પણ હમ જે થોડી છોકરી જટ વાં જાઉં ઉપાડો લઈને ઊભી ભલે ને ઊભી હોય ના હવે તું ને વેવાઈને કાલ ફોન કર નિરાયતે અને તું બધી વાત કર દે બો પછી વાત થઈ ગઈ પૂરી હા એટલે જ ને આવી ની સુકાની શું સારું એમ હવે સારું એમ પગમાં હા આંટી હવે તો થોડું ચલાય છે આજે તો હા ની સુધારો હું જવાબ છે મારી દીકરી કે તો બિચારા જો વાઈટ જોઈને બેઠા છે ને યોગ્ય તો હા પાડી દીધી છે એમ કે છે હવે તમારા ઉપર છે જો તમારા હોય ને તો આપણે કાલે જી કે હગાઈ સીધી રાખ દઈએ ને પછી લગન જોવરાઈ લઈ તો વેલેરું આપણે બધું થઈ જાય જો આપણે ઘર જોવા જવા હોય તો એમ કે તાર ઘર જોવા જવા છે શું કરવું તારે હા છે ના છે એ જો પૂછે છે હવે કાંઈને પૂછી લઉં બીજે રૂમમાં જઈને હું પૂછવું નહીં પૂછવું બરાબર ને તો શું કહેશે બેન હા મમ્મી મારી હા છે હા છે તાર ઘર કે જોવા નથી જવાને જો તાર ઘર કે જોવા જવા હોય તો પછી આપણે હા પાડીએ તારી મરજી હો તું એમનું તને એમ ન થાય જો મા બાપ કહેશે ના મમ્મી મારે કંઈ ઘર નથી જોવું બધું સારું જોઈ કંઈ જોવાથી થોડું કંઈ ઓલું થાય ના મમ્મી મારે કાંઈ ઘર બર નથી જોવું તમે બધાય કરો ને બધું બરાબર જ છે હા મમ્મી મારી હા છે 100% મારી હા છે મમ્મી હા તો વાંધો નહીં બધા પૂછે છે ને એટલે કેમ કઈ જાનું એ રહી ઉપર રૂમમાં હતી હા રહી હું અહીંયા હતી ઉપર કામ હતું ને એટલે હા હારું લ્યો હા તો હા છે કા નિશુની હા આંટી એની હાથ છે હા તો પછી હું વિચાર્યું હું વાત કરી નિશુએ એ હા અમારા તરફથી હા છે ને તમારે કાલ હગાઈનું કે રાખવું હોય તો રાખી દો કંઈ વાંધો નહીં અમને એવું કંઈ નથી તમારી મરજી હારું લ્યો બધા આપણે વેલા થઈ ગયા ને હું તો બહુ વખાણી નીશું હા તો છે ને અમારા ટિકિટ કરીએ કેન્સલ કાંઈ હે તમને કહું ને આપણે છે ને ખરીદીમાં લાગી જાય આપણી વહુની હે મને તો બહુ વરખ થયો બેન હાસે અમને છોકરી હારામ હારી ચડી ગઈ હે ને અમને એક હોય ને અમારે એક દીકરો છે હે અમને એમ જ હોય ને કે અમને હારી વહુ ચડી જાય ના હાસી વાત છે નીસુ જો તારે ઘર જોવા હોય કંઈ હોય તો તું ઘર જોઈ જાવ પછી તમારે જો જી તમને મેળ આવે એમ તમને એવું ન લાગે કે અમારે ઘર જોવા નથી ગયા ને બેન જો તમને હાસું કહું એ ના અમને કંઈ એવું નથી ના એવું કંઈ નથી હું એવી ખુશ થઈ આંટી અંકલ હું એવી ખુશ થઈ કે આજે મારી ફ્રેન્ડનું નક્કી થઈ ગયું મારે થોડા દિવસ પહેલા થયું આજે આ નિશુનું થઈ ગયું હા બધાય બસ હાકી હળી મળીને રહ્યો ને ભણો ગણો ને આગળ વધો બધાય કાં આપણા મા બાપના તો એ જ આશીર્વાદ હોય છોકરાઓને એમ રૂમમાં ઓલું ભૂલાઈ ગયું છે ઓલું જે છે ને પાકીટ પાસે લઈ આવ ને જાને મારો પગનું હાલ લઈ આવ નિશુ બેસ ને તારો પગ દુખશે ખુરશી બેસી જા બહુ ઊભમાં ના હવે કાંઈ એટલો બધો વાંધો નથી આવતો હવે તો સારું છે એમાં યાર તું એકલી ઉપર ચડી ગઈ સીડી એટલે બહુ કાંઈ નથી થતું સારું મટી ગયો ને 6-7 દિવસ મને તો 12-13 દિવસ કીધા હતા પાટાના પણ મટી ગયો છે વાંધો નથી આવતો અત્યારે છે ને પગમાં જે મોજું છે ને એમાં ઉપર ભૂલાઈ ગયું હતું કહું જાનું લઈ આવ ને જાને તે ઉપર ગઈ સાચી વાત છે નામાં પહેલે જે જી હોય અને ધ્યાન રાખજે ને હવે જો અમે હવે નીકળીએ ને હારાવાના થઈ ગયા ને હવે તમે કાલ કયો કાલનું મુહૂર્ત રાખવું છે કે પરમદીનું તમારી મરજી બરાબર ને તો આપણે હવે વેલેરા આપણે હગાઈનું ગોઠવી દઈએ હું તો એમ જ કહું હા તમને જી ઠીક લાગે બરાબર ને આપણે તમારે જી તમને મુહૂર્ત ઠીક લાગે અમને ફોન કરી દેજો એ પ્રમાણે અમે તૈયારી કરી દઈએ અમે કોઈ જો જાજા નહીં આવે અમે 3 જણા આવ્યું ને તો ઓલા બેને કરાવી હોય આવીએ બાકી કોઈને ને તેડિયાવા ખોટા આપણે ભેગા કરવાને તમારે તો એટલું કરવું ને મને ખબર છે એકલા રીતે કરવું દીકરી વાળાને કર હોય તેમાં મજા બધા મીમાને હોય
હા ભાઈ કોઈને અમે જો લઈને નહીં આવી, અમે 4-5 જણા આવ્યું ને આપણે સોનલને બસ આપણે ગોળધાણા ખાઈ લઈએ ને આપણે હારાવાના નક્કી કરી લઈએ, પછી જો લગ્નનું મુહૂર્ત ચોરાવાનું હોય તો કહેજો, બરાબર ને? આ લગ્નનું તો આપણે હજી એમ થાય કે 2-3-4-5 મહિના રાખીએ, કેમ કે હજી પરીક્ષા ને બધું બાકી છે અને બાકી તૈયારી આપણે લગ્નમાં તો જાજી હોય ને, એટલે આપણે થોડુંક જાળવી ચાહું. હા ભલે ને, કંઈ વાંધો નહીં, પણ આપણે કે હગાઈ કરી લઈએ તો પછી આપણે નિરાત, બરાબર ને? કંઈ પછી ઓલું ન થાય ને પગલાં કરાવી લઈએ તો અમારે હક થઈ જાય ને, એમ થાય કે ના બરાબર અમારે વો ઘેર આવી ગઈ, બરાબર ને? હા ભલે, કોઈ વાંધો નહીં હો, તા એમ કર્યું. અરે નિશુ, ફોન ઉપાડ, ફોન કરું હું તને, ફોન તો ઉપાડ, એકવાર તો ફોન ઉપાડ, શું કરતી હે? એકવાર તો ફોન ઉપાડ, શું કરવા આવી રીતે કરે? ધરાર ફોન નહીં ઉપાડતી હોય, એકવાર તો ફોન ઉપાડ મારો. અત્યારે મને અહેસાસ થાય, જ્યારે એ ફોન કરતી હું ન ઉપાડતો તો એને કેટલું થતું હશે, કેટલા મિસ કોલ કરતી હો, 10, 12, 20 ન ઉપાડું ત્યાં સુધી કર્યા જ રાખે. કેટલી વાર ફોન કરતી, એને કેવું થતું હોય, આજ મને 2-3 વાર ફોન કર્યો નહોતું ઉપાડતી તો કેવું થાય કે આઈ રે મારો ફોન નહોતું ઉપાડતી. બિચારી શું કરતી હે, પગ મટી ગયો હોય કે નહીં? ભલે હું મારી વાત સગાઈ થઈ ગઈ, પણ થોડુંક ફ્રેન્ડને બદલે તો મારે એટલું તો કરવું પડે ને. એને મને કેટલા ફોન કર્યા, એની મમ્મીને વાત કરી તોય હું ન હોય, જો ખબર નહીં હું મારા મગજમાં થઈ ગયું હતું ત્યારે, કંઈ સમજી જ ન હોય ગયો એને. ખબર નહીં અહીંયા આવીને પછી મને પાયલનું જરાય નથી રહેતું, ત્યાં તો પાયલ કરતો, શું થઈ ગયું મને અહીંયા આવીને ખબર નહીં. અને પાયલે કેવી મારી યારે વર્તન કરે હે, કેવી વર્તન કરે હે. સાચે નિશુ બહુ સારી હે, બહુ સારી છે. હવે મને સમજાણું. પાયલ તો તડાકે જવાબ મારે, કંઈ સમજતી નથી. હાલ પાછો એકવાર ફોન કરું, પાડે તો એકવાર ખાલી વાત કરી લે ને કે હા મને સારું હે, એટલે મારું હે ને બધું ઓલું ન થાય કે મને સુનીલે એકવાર ફોન ન કર્યો, એકવાર ફોન ઉપાડી લે ને એટલે મને એમ થઈ જાય, વો લડકી બહોત યાદ આતી હૈ, वो लड़की बहुत याद आती है, देखा उसे जब पहली बार बन गया दीवाना मैं यार, कन के अनजाना इकरार ले गई दिल का चैन करार, वो लड़की बहुत याद आती है, वो लड़की बहुत याद आती है. હાલ એકવાર પાછી ટ્રાય કરું, જો ફોન ઉપાડે ને તો